सतगुरु भगवान की जय। जीवन जोबन राज अविचल रहे न कोई, जेटली घड़ी जाय सत्संगમાં એટલું જીવ્યાનું ફળ હોય। આ જીવન જોબન અને રાજ અવિચળ રહે ન કોઈ। આ જીવન પણ રહેવાનું નથી, રાજ પણ રહેવાનું નથી, જોબન પણ રહેવાનું નથી। એટલે કીધું કે જેટલી ઘડી જાય સત્સંગમાં એટલું જીવ્યાનું ફળ હોય। સાહેબ, જેને સતનો સંગ થયો હોય એ જ સાચો સત્સંગ છે। સતનો સંગ જ્યારે જેને જેને પણ સદગુરુનું શરણ લીધું છે એને આ માર્ગમાં તૈયાર રહેવું પડે। કારણ કે જે સદગુરુએ આપ્યું છે એમાં જો તમે જિજ્ઞાસા નહીં ધરાવો તો તમારું વાહન ડૂબી જશે। માટે નુગરો કોને કહેવાય? જે ગુરુના ઘરમાં જ નથી, જે ગુરુની વાતને માનતો નથી, ગુરુના વચનને માનતો નથી, ગુરુની સંગત કરતો નથી, ગુરુનો સત્સંગ સાંભળતો નથી। આ બધા વિકલ્પો નુગરાના જ છે। આવાનો નુગરો કહેવાય। એક દ્રષ્ટાંત છે। આકાશ માર્ગે એક હંસ ઉડતો ઉડતો આવતો હતો અને એક ઉંદર શિયાળાની ઠંડીમાં પાણીમાં પડ્યો હતો। પાણીમાં પડ્યો હતો એટલે આ હંસની નજર આ ઉંદર ઉપર પડી। હંસ તો દયાળુ હતો। હંસને થયું કે લાવો ઉંદરને પકડીને બહાર મૂકો। સાહેબ, હંસને દયા આવી અને ઉંદરને પકડીને પાણીમાંથી બહાર મૂક્યો। પણ તોય ઉંદર ચેતનવંતો ના થયો। હંસને દયા આવી। હંસને વિચાર કર્યો કે આ ઉંદર ઉપર બેસી અને હું થોડી ગરમી આપું તો એની ટાઢ ઓછી થઈ જાય તો પાછો ઉંદર ચેતનવંતો થાય। સાહેબ, હંસને જ્યારે ઉંદર ઉપર બેસીને ગરમી આપી એ વેળામાં ઉંદર ચેતનવંતો થયો। તે હંસની બંને પોખો કાપી નાખી। જે ઉડવાની પોખો હતી એ કાપી નાખી। તારે હંસની ઓખમાં આંસુ આવી ગયા। તારે બીજો હંસ આવે છે કે એ હંસ તારું સરોવર સુકાઈ ગયું, તારી જોડી તૂટી ગઈ કે તારી ઓખમાં ઓસું કેમ? ત્યારે હંસ કહેશે કે મારું સરોવર સુકાયું નથી, મારી જોડી તૂટી નથી, પણ એક નુગરા માણસના સંગથી આજે મારે ઉડવાની પોખો કપાઈ ગઈ છે। એમાં નુગરોનો સંગ કરશો તો આ દશા તમારી આવશે। એટલે જે ભજનમાં ના હોય એનો સંગ ન કરવો। કોઈ દિવસ એનો સંગ નહીં કરવો કે જે ભજનમાં ના હોય। નગર એ તો ડૂબશે પણ તમને લઈને ડૂબશે એમ કહું છું।
માટે સંગ કરો તો ભજનમાં ભરપૂર હોય એનો કરજો. સંગ તો કરો તો એવાની કરજો પાનબાઈ જે ભજનમાં હોય ભરપૂર. જેને ભજનની મોજ હોય એનો સંગ કરજો, બાકી સંગ કરવામાં મજા નહીં. સંત મહાપુરુષો રાત દિવસ તમને સત્સંગ કરી કરીને કહેશે, તમે ભજનમાં જ્યાં હોય, બધી વાણી હોભળતા હોય, પણ એ વાણીને તમે વિચારતા નથી, ઘેર આવીને ભૂલી જોશો. સાહેબ એક ભેંસ જો ચાર ખાતી હોય ને તો હોજ વાગોળ કરે, અને વાગોળ કરે ને તો જ એનો ખોરાક પચે. બાકી તમે સોંભળ્યા પછી જો વિચાર નહીં કરો તો આ સત્સંગ તમને બેસે નહીં, તમારા ભીતરમાં ઉતરશે નહીં. કેવું શબ્દોમાં આ તો બધી તૈયારી થઈ જાય, બોલવાની પણ તૈયારી થઈ જાય, પણ ભીતરમાં ઉતરવું એ મહત્વની બાબત છે. આટલું બોલી મારી વાણી વિરામ આલું છું. બોલો સતગુરુ ભગવાન કી જય.